ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં મહિલા પર સિંહણ દ્વારા હુમલો થયો અને આ હુમલામાં મહિલાનું મોત નીપજ્યું હતું. ગોવિંદપુર ગામે વાડી વિસ્તાર ખાતે આંબાનો ઇજારો રાખનાર ચલાલાના મંજુલાબેન દિનેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 45નું સિંહણ દ્વારા થયેલ હુમલામાં મૃત્યુ થયું. ગોવિંદપુર ગામે 3:30 વાગ્યે સિંહણે અચાનક મંજુલાબેન પર હુમલો કરતા આજુબાજુમાંથી લોકોએ ભેગા થઈ સિંહણને ત્યાંથી ભગાડી હતી. તો મંજુલાબેનને સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ મંજુલાબેનનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આવો આ અંગે વધુ સાંભળીએ મૃતકના પતિ દિનેશભાઈ સોલંકીના શબ્દોમાં. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી. અમે વાડીએ બેઠા હતા, ખાખવા કાઢતા હતા બગીચામાં, અને મારા ઘરના આ શેઠે હતા, હું સામે શેઠે હતો, અને મારા ઘરના ત્યાં બેઠા હતા તો પાણી હાલતું હતું ને ખાખવાય કાઢતા હતા. તો મારા ઘરના શેઠે ત્યાં બેઠા છે તો ઓછીતાના સીણ આવી ગઈ વાહેથી અને તરત પકડી લીધા. તો રાડે રાડ દેકારો કરવા મળ્યા. અમારે આ ભનુભાઈ દોડીને આવી ગયા તો એ રાડું મારવા મળ્યા ને હેઠા લાકડીઓ પસોડો મળ્યા. આ સીણ માંડ મેકી અને ભાગતી થઈ. તો મારા ઘરના ઓફ થઈ ગયા. હુમલો કર્યો એટલે મારા ઘરના નાખાને સુથી નાખ્યા. આવું પૂરું કરતી હતું. આ બનાવ બન્યો આપણે 3:30 વાગે. ક્યાં બન્યો? આપણે બગીચામાં ગોવિંદપુર. ગોવિંદપુર ભાઈ.